નાના હતા ને એ જ સારું હતું હાથીન. તો બધાને જય શ્રી રામ, હું તમારો મયુર. સ્વાગત છે મારી અરે આજના 14મા વ્લોગમાં. તો ગાઈઝ આજે જવાનું હતું બહાર, એટલે નાહી ધોઈને રેડી થઈને બેસી ગયા છીએ. હવે નાસ્તો કરીને નીકળીએ આપણે બહાર. ચાલો બહારની ક્લિપ ઉતારવાની ટ્રાય કરીએ. 2 hours later. તો ગાઈઝ આજે તો ચિત્તલ બાબરાનો રૂટ, એટલે પછી આવી ગયા હતા આપણા કૃષ્ણ ડાઇનિંગ હોલમાં અને વાગી ગયા હતા 3 સવા 3 જેવું. તો ક્લિપ ઉતારવાની ટ્રાય તો કરી હતી પણ ન ઉતરી, સોરી ગાઈઝ. પછી ગાઈઝ જમીન નીકળી ગયા હતા પાછા રૂટમાં, ને આ તો બધું ફરીને રૂટ કરવાના હતા ગામડાના. તો ગાઈઝ વ્યૂ જોવો એકવાર ગામડાનો, મજા જેવા રાખ્યો સાચીનભાઈ. તેની પાસે વાડી છે એને ક્યાં ઉપાડી છે કા. તો ગાઈઝ તમે વ્યૂ એન્જોય કરો. ગાઈઝ 5:15 આપણે ચશ્મા વસમાં પહેરીને ગાડીમાં તૈયાર થઈને બેસી ગયા હતા. ઉતારી લીધો એક નાનકડો એવો વિડીયો. જય શ્રી રામ. मुझे अपने घर जाना है. 3 hours later. તો ભાઈ જમીન બહાર આવ્યા તો કરતા હતા મંથનભાઈ કોકારે વાત. તો આપણે મંથનભાઈનો પણ એક મીમ બનાવી લીધો હતો. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આ વ્લોગ થોડોક નાનો બન્યો તેના માટે સોરી. એક લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ જય શ્રી રામ.